તો પહેલી વાત છે તમારી નોકરી, ધંધા, વ્યવસાય એ સંબંધી એક શુભ સંકલ્પ કે મેં અહીંથી શરૂઆત કરી છે અને મારે અહીં સુધી પહોંચવું છે. એવો એક શુભ સંકલ્પ રાખવાનો. રોજ સવારે ઉઠીને એનું એકવાર સ્મરણ કરવું. આ તારાની જેમ મારે પણ એક દિવસ આકાશમાં ચમકવું છે. આ શુભ સંકલ્પ જે પણ પોતાની કાર્યવાહી હોય, કાર્યક્ષેત્ર હોય, વ્યવસાય હોય, વેપાર હોય, કંઈ પણ હોય, એવો એક શુભ સંકલ્પ. આપણે પણ જ્યાં છીએ ત્યાંથી આગળ વધવાનો શુભ સંકલ્પ. સૌજીભાઈ 25 વર્ષ પહેલાની કલ્પના હતી? હા કે ના? હા, કલ્પના કરવાની ઈચ્છા હતી, અથવા તો આવું થશે એવું 35-40 વર્ષ પહેલા ખ્યાલ પણ હતો. પણ શુભ સંકલ્પ, એની પાછળ પુરુષાર્થ, સહકાર, આત્મવિશ્વાસ, બુદ્ધિમત્તા, અન્યના વિચારો સાથે આપણે બધું ઘણું બધું પડે, પણ આ કરવો જોઈએ. વર્ષો પહેલા ઇંગ્લેન્ડની એક વાત છે. એક સફાઈ કર્મચારી ત્યાં લંડનમાં બિગ બેન ટાવર છે, એના ગાર્ડનમાં એ સફાઈ કરતા હતા. શિયાળાનો સમય હતો એટલે સફાઈ કર્મચારી બપોરે 12 વાગે કામ કરવા આવે, વહેલી સવારે તો આવી ના શકે. રવિવારનો દિવસ હતો એટલે એમનો 12 વર્ષનો દીકરો, એનું નામ વેલિંગ્ટન, એ પણ પપ્પા સાથે ત્યાં એમની મદદમાં ગયો. બંને જણા એ પાર્ક સફાઈ કરતા હતા. એ દરમિયાન બિગ બેન ટાવર ઉપર 12 વાગ્યાના ડંકા શરૂ થયા. પહેલો ડંકો વાગ્યો અને વેલિંગ્ટનને ઝબકારો થયો અને 12 વર્ષનો છોકરો બોલ્યો કે વેલિંગ્ટન વિલ વન ડે બીકમ ધ મેયર ઓફ લંડન. એક સફાઈ કર્મચારીનો છોકરો. હમણાં ભારતમાં પણ 3 મહિના પહેલા નાગપુરમાં એક સફાઈ કર્મચારીની દીકરી એને યુપીએસસી ક્લિયર કરી. શુભ સંકલ્પ. કારણ કે સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. આપણા બધાની અંદર ભગવાને આટલી શક્તિ મૂકી જ છે, પણ આપણે શુભ સંકલ્પ ના કરીએ કે શક્તિ બહાર લાવવી છે તો એ ક્યારેય બહાર ના આવે. બીજો ડંકો પડ્યો, વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. ત્રીજો ડંકો પડ્યો, વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. 12 ડંકા સુધી 12 વખત એ વાક્ય બોલ્યો અને 10 જ વર્ષ પછી 22 વર્ષની ઉંમરે વેલિંગ્ટન લંડનના મેયર બન્યા. શુભ સંકલ્પ. એમ અહીંયા બેઠા છો તમે બધાએ શુભ સંકલ્પ કરવાનો કે સૌજીભાઈનું 1% તો થવું જ છે. બરોબર વાત કરું છું ને? કેમ ન થઈ શકાય? એમ આઈ રાઈટ ઓર રોંગ? શુભ સંકલ્પ કરવો તો આપણામાં લેટન્ટ એનર્જીસ ઘણી બધી છે. ખૂબ શક્તિ ભગવાને આપણા અંતરમાં દરેકને મૂકી છે. એ માનવ જાત પ્રત્યે ભગવાનની અત્યંત કૃપા છે. ઘણા વર્ષો પહેલા, આ તો સાહજિક વચ્ચે એક વાત યાદ આવી ગઈ. અમે ગીરમાં સિંહ જોવા ગયેલા. પછી સાંજનો સમય થયો એટલે પાછા આવતા હતા. ત્યાં એક નેસડો હતો, ત્યાં કોઈ પરિવાર રહેતા હશે એટલે ત્યાં અમે થોડી વાર ઊભા રહ્યા અને એ ભાઈ બહાર આવ્યા, અમને મળ્યા. અમે એમનો પરિચય કેળવ્યો, એણે અમારો પરિચય કેળવ્યો. પછી અમે એમને કીધું કે તમે તો સિંહની વચ્ચે જ રહો છો, તમે તો તમારી ભેંસ ચરાવવા જતા હશો, ગાયો ચરાવવા જતા હશો, ત્યારે ઘણી વખત સિંહ આમ સામો જ જોયો હશે. તો કે ઘણી વાર. એટલે પછી અમે એમને પૂછ્યું કે તમને આમ ગભરામણ કે મૂંઝવણ થાય, બીક લાગે? તો કે ના ના, અમારે રોજિંદુ જેવું થઈ ગયું. પછી વળી મને વિચાર આવ્યો એટલે મેં એમને પૂછ્યું કે તમારા જીવનનો એક લાયન એન્કાઉન્ટર પ્રસંગ, સિંહ સાથે તમે સામ સામે આવી ગયા હોય એવો એક પ્રસંગ હોય તો કહો. એટલે એમને એક પ્રસંગ કર્યો કે એકવાર હું આમ નેસડાની બહાર નીકળ્યો ને સિંહને સિંહણ બેઠા હતા. આ લોકો એની આંખો જોઈને ખબર પડી જાય કે આ ભૂખ્યો થયો છે, તરાપ મારશે અથવા તો પેટ ભરેલું છે, શાંતિથી બેસશે. એની આંખોમાંથી અને એની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય. એટલે કે મને ખબર પડી ગઈ કે અત્યારે આ ભૂખ્યા છે અને આ ગમે તેની ઉપર તરાપ મારશે. એટલે કે હું ગોળ વળીને ભાગ્યો
એટલે બંને મારી પાછળ પડ્યા. હજી તો ઘરથી થોડોક બહાર નીકળેલો આમ, અને મારે દરવાજા સુધી પહોંચાયું હતું જ નહીં. ત્યાં સુધી તો એ મને પકડી જ લે. મેં કહું તો પછી? તો કે આ સ્વામી તમને દિવાલ દેખાય છે ને? મેં કહું હા. એ હું કૂદીને અંદર ગયો. હું આ દિવાલ તમે કૂદી ગયા? તો કે હા. લગભગ 9 ફૂટની એ દિવાલ હતી. મને કે આમ કૂદી ઊંચો કરી અને 2 હાથ દિવાલ પર મૂક્યા અને પછી તાકાતથી આખું શરીર ફેર્યું તો કે ભગવાનની દયાથી કૂદી ગયો. અને પછી ભગવાનની દયા પેલા 2 પાછા કૂદ્યા નહીં. હવે સાંભળજો, મેં એમને બીજો પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું અત્યારે તમારે આ કૂદવાનું થાય તો કૂદી શકો? અત્યારે ના કૂદાય. મેં કહ્યું કેમ? એ સિંહણ પાછળ પડે ને તો જ કૂદાય. સિંહ પાછળ પડવો જોઈએ. એનો મતલબ શું થયો કે આપણે દરેકમાં ઘણી બધી લેટન્ટ એનર્જી છે. એવી સિચ્યુએશન ઊભી થાય એટલે કે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય, એવા સંજોગો ઘડાય, ત્યારે શક્તિઓ બહાર આવે છે. પણ એ શક્તિઓને બહાર લાવવા માટે પહેલું અગત્યનું તાળું ખોલે છે આપણો શુભ સંકલ્પ. એ શુભ સંકલ્પથી આપણે આ કરી શકીએ છીએ. 1968ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજે સંકલ્પ કરેલો કે દિલ્હીમાં યમુના નદીના કિનારે ભગવાન સ્વામિનારાયણ અને ભારતીય સંસ્કૃતિનું ભવ્ય ધામ બનાવવું છે. દિલ્હી માટે એવું કહેવાય કે ઘણી વખત ચંદ્ર ઉપર કે મંગળ ઉપર જમીન મળવી સહેલી, દિલ્હીમાં અઘરી, અને એ પણ યમુના નદીના કિનારે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ગુરુનો એ શુભ સંકલ્પ પોતાનો બનાવ્યો અને 32 વર્ષ સુધી રાહ જોઈ. 32 વર્ષ સુધી પ્રયત્નપૂર્વક પ્રમુખ સ્વામી મહારાજે એ જમીનો દિલ્હીમાં ઘણી બધી જોઈ, ઘણી બધી માહિતીઓ મેળવી. અમુક જગ્યાએ જમીન મળતી હતી પણ ખરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના, યોગીજી મહારાજનો શુભ સંકલ્પ છે કે યમુનાના કિનારે, અને યમુનાના કિનારે જમીન મેળવી 2000ની સાલમાં, એટલે કેટલા 32 વર્ષે જમીન મળી. પછી પ્રમુખ સ્વામી મહારાજે 5 વર્ષમાં એ પ્રોજેક્ટ પૂરો કર્યો, જે એક વિશ્વ વિક્રમ છે કે 5 વર્ષમાં 110 એકર જમીન ડેવલપ કરવી દિલ્હીમાં ને યમુનાના કિનારે. અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ. બાંધીને વેચવાનો નહોતો, પથ્થરનો. અને જ્યારે પીક ટાઈમ હતો ત્યારે 4000 કારીગરો કામ કરતા હતા. અને એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું નજરાણું ભારતીય સંસ્કૃતિનું આદર્શ દર્શન 2005માં ઉદ્ઘાટિત થયું. આજ સુધીની અમારી પર ડે એવરેજ વિઝિટરની 17,000ની આવી. હજારો લોકોએ વ્યસન છોડ્યા ત્યાંથી. હજારો પતિ પત્ની વચ્ચેના મનભેદ, મતભેદ મટી ગયા. હજારો યુવાનો આપઘાત કરતા અટકી ગયા. હજારો પરિવારમાં વિખવાદ પૂરો થઈ ગયો આ અક્ષરધામના બધા પ્રદર્શનો જોઈને. એ પ્રમુખ સ્વામી મહારાજે લાખો પરિવારની મોટી સેવા કરી. તો જો એક શુભ સંકલ્પ.